અમદાવાદના પાલડી ભઠ્ઠામાં નૈસલ હત્યા કેસને લઈને એક મોટા સમાચાર। નૈસલ હત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપી જયેશ ઉર્ફે ચંદુ ઠાકુર અને ભાવિક ઉર્ફે ભોલુ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। બંનેને વધુ કાર્યવાહી પાલડી પોલીસે સોંપવામાં હાલ તો આવ્યા છે। 7 આરોપીઓમાંથી 3 આરોપીઓને આબુ રાજસ્થાનથી ઝડપી લેવાયા છે। બાકીના 4 આરોપીને અમદાવાદ, ગાંધીનગર, અન્ય ગુજરાતના સ્થળોમાંથી પણ પકડી પાડવામાં આવ્યા। 2 દિવસ પહેલા નૈસલ ઠાકોરની વહેલી સવારે હત્યા કરી હતી। નૈસલ હત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપી જયેશ ઉર્ફે ચંદુ ઠાકુર અને ભાવિક ઉર્ફે ભોલુ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। આ બંને તસવીરો એક્સક્લુઝિવ આપની ટીવી સ્ક્રીન પર। અડધી રાત્રે હત્યા કરી તેઓ ફરાર થઈ ચૂક્યા હતા। 7 આરોપીઓમાંથી 3 આબુ રાજસ્થાનથી પકડાયા છે। તમામને પાલડી પોલીસને સોંપવામાં આવ્યા છે અને આગળ કાર્યવાહી થશે। અમદાવાદ પાલડી ભઠ્ઠામાં નૈસલ હત્યા કેસને લઈને મોટા સમાચાર।